રાત્રે લગ્ન થાય ને પછી 3 વાગે જ્યારે પરોડિયામાં ધ્રુવનો તારો દેખાય ને ત્યારે ધ્રુવનો તારો દેખાડીને પંડિતજી મહારાજજી એમ કે આ જેમ ધ્રુવનો તારો અચળ છે ને એમ તમારું લગ્ન જીવન અચળ રહે. હા, તમે આવી રીતે જ દાંપત્ય જીવનમાં ખુશ રહો, આનંદિત રહો. આ આશીર્વાદ ધ્રુવના તારાના જ્યારે મળે ને ત્યારે લગ્ન સાચું. હા, સપ્તપદી થાય ને 7 ફેરા થાય અને 7 પગલા વખતે જ્યારે વચન આપવામાં આવે ને એ વચન કાયમ માટે યાદ રાખવાના. નવ દંપતીએ બંને અને એ પ્રમાણે જીવનમાં વ્યવહાર કરવાનો. એટલે પહેલા કીધું તું કે પત્નીએ પતિનો આદર કરવાનો હંમેશા. પત્નીએ પતિનો હંમેશા આદર કરવાનો. હા, અને પતિએ હંમેશા શુદ્ધ પ્રેમ પત્નીને કરવાનો. શુદ્ધ પ્રેમ તો જીવન જીવાય.